નમસ્કાર, હું મીના સાંખટ, મદદનીશ ખેતી નિયામક તથા ચતુર સાંખટ, મદદનીશ ખેતી નિયામક. આપ સર્વેનું કૃષિ દર્પણ ચેનલમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાંખટ સાહેબ, આજે સૌ જાણે છે એ પ્રમાણે જમીન છે તે દિવસે ને દિવસે પોતાની ઉત્પાદકતા ગુમાવતી જાય છે. તો જમીનની જે તંદુરસ્તી છે એ વધારવા માટેના ઉપાયો તથા એના જમીન બગડવા માટેના કારણો છે તે જણાવવા વિનંતી. જગતના તાતને મારા સચોટ પ્રણામ. નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો, જમીનની ફળદ્રુપતા, જમીન બગડવાના જે કારણો છે એ જાણવા તેમજ એના નિવારણ માટેના જે પગલાં છે એ ખરેખર આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો આપણા માટે છે. દિવસે ને દિવસે વધુ ઉત્પાદન આપતી જાતો, ટેકનોલોજીથી શોધાયેલા રાસાયણિક ખાતરો, રાસાયણિક જંતુનાશક દવાઓ એનો અવિવેકી આડેધડ ઉપયોગ કરવાને કારણે આજે દિવસે ને દિવસે ધરતી માતા છે એ ફળદ્રુપતા ગુમાવતી જાય છે. એની પાછળના ઘણા કારણો છે. જમીન બગડી શા માટે? તો બગડવા પાછળના અનેક કારણો જવાબદાર છે. આજે ગ્લોબલ વોર્મિંગ પણ એટલું જ કારણભૂત છે. વાતાવરણમાં જે પરિવર્તનો આવે છે એ પણ જવાબદાર છે. અને બીજું કે ખેડૂત મિત્રો, આપણે ટેકનોલોજી લાવ્યા ઘણી બધી, પરંતુ ટેકનોલોજીને સમજવામાં ક્યાંક ને ક્યાંક ચૂક કરી બેઠા. વધુ ઉત્પાદન આપતી જાતો લાવી અને ખૂબ સારું ઉત્પાદન મેળવ્યું, રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ કરીને ઉત્પાદન ઘણું મેળવ્યું, પરંતુ આજે દિવસે ને દિવસે એક ઠેલો ડીએપી, યુરિયાનો કે રાસાયણિક ખાતરો નાખવા છતાંય સામે જે વળતર મળવું જોઈએ એ વળતર આપણે પૂરતું મળતું નથી. જમીનમાંથી જે જવાબ મળવો જોઈએ, પોઝિટિવ જવાબ મળવો જોઈએ, આજે રાસાયણિક ખાતરો નાખવા છતાંય આપણને પોઝિટિવ, હકારાત્મક ધરતી માતા પાસેથી જવાબ મળતો નથી. એટલે કે ઉત્પાદન વધતું નથી, દિવસે દિવસે ઘટતું જાય છે. જમીન કડક બનતી જાય છે, બંજર બનતી જાય છે, અને એને કારણે આપણે સારામાં સારા બિયારણો વાપરવા છતાંય નાખો દાણો ઉગતો નથી. આજે બિયારણનો દર છે દોઢો બમણો કરવા છતાંય પાકું પડે છે. તો ખેડૂત મિત્રો, જમીન એટલી કડક થઈ ગઈ છે, એની નિચાર શક્તિ ઘટી ગઈ છે. ઘણા ખેડૂતો સારી માવજત કરે છે અને સારું ઉત્પાદન લે પણ છે, પરંતુ મોટાભાગના ખેડૂતો છે એ આજે ક્યાંક ને ક્યાંક જે ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ એ ટેકનોલોજીનો ઉપયોગ ન કરવાને કારણે, ટેકનોલોજી ન સમજવાને કારણે, અને ધરતી માતા છે એની પાસેથી જે પોષણ આપી અને જે ઉત્પાદન લેવું જોઈએ એ સામે જે ભરપાઈ કરવાની આપણી જે ટૂંકમાં ભાવના છે એ ભરપાઈ કરવાની ભાવના ક્યાંક ને ક્યાંક વિસરાઈ ગઈ. ખેડૂત મિત્રો, ધરતી માં છે, છોડ છે આપણું સંતાન છે. જો આપણે એને સંતાન તરીકે સ્વીકારશું અને ધરતીને મા તરીકે સ્વીકારશું તો એની સાથે આપણે જે ટૂંકમાં એની પાસેથી જે ઉત્પાદન લેવાનું છે એ ઉત્પાદન લેવાની અંદર આપણે ખૂબ કાળજી લઈશું. ગમે એવા રસાયણો ગમે તેમ નાખશું નહીં. ધરતી માતાને બગાડવાનો આપણે નહીં પ્રયત્ન કરીએ. તો માની તરીકે જ આપણે માનીએ, અને છોડ છે એ આપણો સંતાન છે, એને સંતાનની રીતે જો આપણે ઉછેર કરશું તો 100% સારું વળતર મેળવી શકશું. ધરતી બગડવાના કારણો મેં તમને કીધું કે અવિવેકી રાસાયણિક ખાતરનો ઉપયોગ, ખરાબ પાણીનો ઉપયોગ, પાણીનો જે અવિવેકી જે ટપક પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ છે, જે માઇક્રો ઇરિગેશન છે, એનો પણ આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગ ન કરવાને કારણે પણ આપણે વધારે પડતા પાણી પિયત આપી અને જમીન બગાડી રહ્યા છીએ. તો ખેડૂત મિત્રો, જમીન સુધારવા માટેના પગલાં શું લઈ શકાય? જમીન બગડી છે માનો કે, તો એને બગડે ઝડપી પરંતુ સુધારતા વર્ષો લાગે છે. એટલે એને સુધારવા માટેના જે પગલાં છે એની અંદર જો વાત કરીએ તો જૈવિક પગલાં એટલે સેન્દ્રિય જે ઓર્ગેનિક ખાતરો છે, સેન્દ્રિય ખાતરો છે, એનો આપણે પૂરતા પ્રમાણમાં જો ઉપયોગ કરશું તો સેન્દ્રિય ખાતરો ક્યાં ક્યાં વાપરવા જોઈએ? તો આપણું જે ટૂંકમાં દેશી ખાતર છે એ દેશી ખાતર છે. સેન્દ્રિય ખાતરો ઘણા બધા બજારમાં મળે છે. તેમજ આપણે અળસિયાનું ખાતર છે, લીંબોળીનો ખોળ છે, દિવેલીનો ખોળ છે, લીલો પડવાશ છે. આ જમીન સુધારવા માટેના પગલાં તમને કહું છું. લીલો પડવાશ આપણે કરવો જોઈએ તો લીલા પડવાશની અંદર શણ છે, ઈકડ છે, આપણે કઠોળ વર્ગના પાકો છે, તો એનો પણ આપણે ટૂંકમાં જો લીલો પડવાશ કરી અને એને જમીનની અંદર આપશું તો બાયોમાસ પુષ્કળ પ્રમાણમાં ઉમેરાય અને જમીનની અંદર જૈવિકતા વધશે. ખેડૂત મિત્રો, બાયો ફર્ટિલાઇઝર એટલે જૈવિક ખાતરો છે એ પણ રાઇઝોબિયમ છે, એઝોટોબેક્ટર છે, નાઇટ્રોબેક્ટર છે, સુડોમોનાસ છે. ત્યારબાદ આપણે પીએસબી જે છે, ફોસ્ફરસ સોલ્યુબલ બેક્ટેરિયા છે, પોટાશ મોબિલેટિંગ બેક્ટેરિયા, સલ્ફરના બેક્ટેરિયા છે, ઘણા બધા બેક્ટેરિયાઓ આજે બજારમાં મળતા થયા છે. તો બેક્ટેરિયાનો પણ આપણે ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરીએ તો એ પણ જૈવિકતા વધારશે. પ્રાકૃતિક ખેતી. ખેડૂત મિત્રો, આજે ધરતી માતા બગડી છે, આરોગ્યનું બગડ્યું છે, છોડનું આરોગ્ય બગડ્યું છે, માણસનું આરોગ્ય બગડ્યું છે. તો આ ત્રણેયના આરોગ્ય સુધારવા માટે પ્રાકૃતિક ખેતી છે એ ખૂબ આશીર્વાદરૂપ છે. પ્રાકૃતિક ખેતીની અંદર ઘન જીવામૃત છે, જીવામૃત છે, આપણે બીજામૃતનો પટ આપીને વાવેતર કરીએ. ત્યારબાદ બીજા ઘણા બધા ટૂંકમાં એવા
જૈવિક અને આ પ્રાકૃતિકની અંદર ઘણા બધા એવા બનાવવામાં આવે છે કે એનો પણ જો આપણે ઉપયોગ કરશું તો ધરતી માતા તંદુરસ્ત બનશે. ઘન જીવામૃત છે, એની અંદર જીવામૃતનો છંટકાવ કરેલો છે, ગૌમૂત્ર છે, અને એની અંદર જો એ જમીનમાં નાખશું તો જમીનની અંદર જૈવિકતા પુષ્કળ પ્રમાણમાં વધશે. અને બીજું કે જીવામૃત છે એ અમૃત સમાન છે, અનેક જીવોનો ખોરાક પૂરો પાડે છે. એટલે જીવ જે જંતુઓ છે આપણા માટે ઉપયોગી છે, જે બેક્ટેરિયા છે, જૈવિક આપણી જે ફૂગ ફાયદાકારક છે, એનો પુષ્કળ પ્રમાણનો વિકાસ થશે. અળસિયા, જે આપણે અળસિયાના ખાતરની આ વિડીયોમાં ચર્ચા કરવાની છે, તો અળસિયાનું ખાતર છે તો એ જ છે કે આપણે ભૂતકાળની અંદર આપણા ખેતરમાં લાખોની સંખ્યામાં અળસિયા હતા. આજે અળસિયા છે એ રસાયણો ખાઈ ખાઈને મરી ગયા, દૂર ભાગી ગયા. તો એને ફરીથી પાછા પુનઃજીવિત કરી અને જૈવિકતા જમીનની અંદર જો આપણે બક્ષશું તો આપણી જમીન જીવતી થશે, ભરભરીને પોચી બનશે, અને એને કારણે આપણું ઉત્પાદન પણ ખૂબ સારું મળશે. તો જમીન સુધારવાના જૈવિક અને પ્રાકૃતિક ઘણા બધા ઉપાયો છે, એનો તમે જો અમલ કરશો તો આપણી ધરતી માતા છે તંદુરસ્ત બનશે, અને તંદુરસ્ત ધરતી માતા છે આપણે તંદુરસ્ત અને લાંબા સમય સુધી સારામાં સારું ઉત્પાદન આપી શકશે. સાંગર સાહેબે ખૂબ સરસ માહિતી આપી છે. હવે સાંગર સાહેબ, એક બીજો પ્રશ્ન છે કે અળસિયાનું ખાતર છે એ જમીનની ઉત્પાદકતા વધારવા માટે ઉત્તમ છે, તો ખેતીની અંદર અળસિયાનું મહત્વ તથા અળસિયાનું ખાતરનું મહત્વ સમજાવવા વિનંતી. ખેડૂત મિત્રો, અળસિયા અને અળસિયાનું ખાતર એ નામ પડે ત્યાં જ ખેડૂત ખુશ થઈ જાય. કારણ કે અળસિયા છે ખેડૂતનો સાચો મિત્ર છે. આપણે જ્યારે પણ આપણા વડવાઓ બાપદાદાઓ ખેતી કરતા ત્યારે અળસિયા પુષ્કળ પ્રમાણમાં આપણી જમીનમાં હતા, અને કુદરતી રીતે આપણા હળનું કામ કરતા હતા, એ ખેડ કરતા હતા, જમીનને ભરભરીને પોચી બનાવતા હતા. અને એ અળસિયા છે, અળસિયાની ખાસિયત છે કે નિશાચર એક તો પ્રાણી છે, અને બીજું કે એ રાત્રિ દરમિયાન 7 વખત જમીનમાં ઉપર આવે છે અને 7 વખત જમીનમાં અંદર જાય છે. એટલે કે એ રાત્રિ દરમિયાન 14 જેટલા હોલ પાડે છે. અને ખેડૂત મિત્રો, આ અળસિયા જે હોલ પાડે છે એમાં આપણા જે છોડ છે એનો મૂળ દૂર સુધી જાય છે, એની અંદર હવા એરેશન વધે છે મૂળ વિસ્તારમાં, એટલે મૂળને હવા પણ મળે છે અને એ ભેજ પણ મળે છે. અને બંનેને કારણે આપણા જે અળસિયા છે એ ટૂંકમાં ખેડનું પણ કામ કરે છે, છોડના વિકાસ માટે પણ ઉચ્ચેચકો છોડે છે. અને અળસિયા છે એ અળસિયા જે ટૂંકમાં સેન્દ્રિય કચરો ખાય છે, આપણું જે ગોબર ખાય છે, છાણ ખાય છે, એ ખાય અને જે હગાર કાઢે છે એ અળસિયાનું ખાતર કહેવામાં આવે છે. તો અળસિયાનું ખાતર છે એની અંદર ઉચ્ચેચકો પણ હોય છે, એમાં હોર્મોન્સ પણ હોય છે, છોડના વધ માટેના પણ હોર્મોન્સ હોય છે, અને વધ અટકાવી ફળ ફૂલ ભરપૂર પ્રમાણમાં આવે એવા પણ હોર્મોન્સ હોય છે. દાખલા તરીકે ઓક્સિન હોય છે વધ માટે, જિબ્રેલિન હોય છે વધ અટકાવવા માટે, અને સાઇટોકાઇનિન પણ હોય છે. તો આ હોર્મોન છે એ છોડ માટે ટૂંકમાં ખૂબ જરૂરી છે. આપણે જે ઉપરથી કેમિકલ બહારથી લાવીને જે હોર્મોન્સનો છંટકાવ કરીએ છીએ એ છંટકાવ કરવાની જરૂર આમાં રહેતી નથી, કારણ કે અળસિયાના ખાતરમાંથી ઓલરેડી મળી જાય છે. તો ખેડૂત મિત્રો, અળસિયું ખેડૂતનો સાચો મિત્ર છે. અને બીજું કે ધરતી માતાના આંતરડા તરીકે, પૃથ્વીના આંતરડા તરીકે પણ અળસિયા ઓળખાય છે. એક નાનું જીવડું છે આપણા માટે એટલું બધું મહત્વનું છે કે આપણી જમીનને ભરભરીને પોચી બનાવવાનું ખૂબ કામ કરે છે, આપણા માટે કુદરતી રીતે ખેડ કરવાનું કામ કરે છે. અને નિતાર શક્તિ પણ વધારે છે, ભેજાણ શક્તિ પણ વધારે છે. કાળી જમીન હોય તો નિતાર શક્તિ વધારે છે, અને રેતાળ જમીન હોય તો રેતાળ જમીનની અંદર ભેજાણ શક્તિ વધારવાનું કામ કરે છે. તો ખેડૂત મિત્રો, અળસિયા જમીનમાં દૂર સુધી અંદર જતા હોય છે. અને બીજું, જે દર હોલ કરીને જાય છે એ જ હોલમાંથી ન આવતા બીજું હોલ કરીને બહાર આવે છે, એને કારણે આપણી જમીન ભરભરીને પોચી બને છે. તો અળસિયું આપણા માટે ખૂબ અગત્યનું છે. અને અળસિયાનું ખાતર તો ખેડૂત મિત્રો કાળું સોના તરીકે ઓળખાય છે. કાળું સોનું ખેડૂત મિત્રો એટલું ઉપયોગી છે કે જે દેશી ખાતર કરતાં એના અળસિયાના ખાતરની અંદર પોષક તત્વો વધારે પ્રમાણમાં હોય છે, અને લભ્ય સ્વરૂપમાં તાત્કાલિક ફેરવે એવા સ્વરૂપમાં હોય છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ તો મળે જ છે, પરંતુ સૂક્ષ્મ તત્વો પણ ભરપૂર પ્રમાણમાં મળે છે. તો ખેડૂત મિત્રો, આ અળસિયાનું ખાતર જમીનમાં નાખીએ તો આપણી જમીનને મેં તમને વાત કરી એમ ભરભરીને પોચી બનાવે છે. અને બીજું, નિતાર શક્તિ વધારે છે. જે અત્યારે જમીન કડક થઈ ગઈ છે એને છિદ્રતા એની વધારે છે, એટલે આપણી કુદરતી રીતે જમીનનો બાંધો સુધરે છે, એનું પ્રત સુધરે છે, એનો પીએચ અમ્લતા આંક પણ સુધરે છે. તો ખેડૂત મિત્રો, અમ્લતા આંક છે ખૂબ અગત્યનો છે. જમીનની અંદર સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ પણ જળવાય છે, હ્યુમસ વધે છે. તો આને કારણે આપણા અળસિયાનું ખાતર છે એ જમીનને સુધારવાનું ખૂબ જ અગત્યનું કામ કરે છે. તો ખેડૂત મિત્રો, અળસિયાનું ખાતર છે એ ખૂબ જ અગત્યનું છે, કાળું સોનું છે. ખેડૂત મિત્રો, રાસાયણિક ખાતર છે એ કોક પાસે ઉધારે લીધેલા પૈસા જેવું છે, એ આપણે વ્યાજ સાથે દેવા પડે. એટલે કે જમીનમાં રાસાયણિક ખાતરો જે વધારે પડતા નાખીએ છીએ એને કારણે આપણી ફળદ્રુપતા ઘટે છે, ગુમાવીએ છીએ. તો એ આપણે જમીન બગાડવાનું કામ પણ કરીએ છીએ ઘણી વખત. અને ખેડૂત મિત્રો, અળસિયાનું ખાતર છે એ ફિક્સ ડિપોઝિટ એવું છે, એ ટૂંકમાં વ્યાજ સાથે વળતર સાથે આપણને, એટલે કે લાંબા સમય સુધી આપણને આવક આપે છે. આવક એટલે કઈ?
ફળદ્રુપતા છે એ લાંબા સમય સુધી ટકશે તો જ આપણે ધરતી માતા પાસેથી લાંબા સમય સુધી સારામાં સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકશું. તો ખેડૂત મિત્રો, અળસિયાનું ખાતર છે, અળસિયા છે આપણા માટે ખૂબ અગત્યના છે. તો આવો આપણે સૌ સાથે મળી અને અળસિયાના ખાતર આપણે કઈ રીતેનો ઉપયોગ વધારે કરી અને જમીન ધરતી માતાને ફળદ્રુપ બનાવીએ અને ફળદ્રુપ જમીન આપણી ધરતી માતા છે એની પાસેથી આપણે તંદુરસ્ત ઉત્પાદન લઈ અને સમાજ પણ તંદુરસ્ત નિર્માણ પામે અને છોડ, જમીન અને માણસ આ ત્રણેયમાંથી ઓછામાં ઓછો રોગ આવે એટલે કે રોગ મુક્ત બને અને આપણે સમાજને તંદુરસ્ત બનાવીએ. એના માટે ધરતી માતા તંદુરસ્ત હશે તો જ છોડ તંદુરસ્ત થશે અને તંદુરસ્ત છોડ હશે તો જ આપણે તંદુરસ્ત ખોરાક ખાઈશું અને તંદુરસ્ત ખોરાક ખાઈને આપણું જે શરીર જે બગડે છે રસાયણોવાળું ખાઈ એ આપણું બગડતું અટકશે. તો આવો આપણે સૌ સાથે મળી અને ધરતી માતાને તંદુરસ્ત બનાવવાના અભિયાનની અંદર જોડાઈએ, પ્રાકૃતિક ખેતી અપનાવીએ, અળસિયાનું ખાતર પણ આપણે ઉપયોગ કરીએ અને જૈવિક ખાતરનો પણ ભરપૂર ઉપયોગ કરીએ. સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરશું તો આપણી ધરતી માતા 100% સુધરશે. તમે જે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો તમે ઘન જીવામૃત અને જીવામૃતનો ભરપૂર ઉપયોગ કરો અને જૈવિક ખેતી કરતા હોય તો તમે જૈવિક ખાતરોનો પણ ભરપૂર ઉપયોગ કરો, સેન્દ્રીય ખાતરનો ભરપૂર ઉપયોગ કરી અને આપણે ધરતી માતાને સુધારીએ. એવા આપ સૌને વિનંતી સાથે આ માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ. ખેડૂત મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન, વંદે માતરમ ખેડૂત મિત્રો.